45 દિવસના મહાકુંભનું સમાપન અનેક રેકોર્ડ તૂટ્યા. આજે કર્મચારીઓનો આભાર પ્રગટ કરશે યોગી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભનું બુધવારે સમાપન થયું હતું. મહાકુંભના 45માં અને અંતિમ દિવસે 1.25 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાશિવરાત્રિના અને આ મહાકુંભના અંતિમ સ્નાન માટે સંગમમાં ડૂબકી લગાવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે 45 દિવસના આ મહાકુંભમાં અત્યાર સુધીમાં કુલ 66.21 કરોડ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું, જ્યારે અંતિમ દિવસે આશરે 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી હતી. 13 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં આ મહાકુંભનો પ્રારંભ થયો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને કહ્યું હતું કે વિશ્વ ઇતિહાસમાં અભૂતપૂર્વ અવિસ્મરણીય છે. પૂજ્ય અખાડા, સાધુ સંતો, મહામંડલેશ્વરો તેમજ ધર્માચાર્યોના આશીર્વાદનું જ આ ફળ છે કે સમરસતાનો આ મહાકુંભ વિશ્વને એકતાનો સંદેશ આપી રહ્યો. ઉત્તર પ્રદેશ સરકારના આંકડા મુજબ બુધવારે અંતિમ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં ડૂબકી લગાવી હતી, જ્યારે 45 દિવસમાં કુલ 66.21 કરોડ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં ભાગ લીધો છે, જે ભારત અને ચીનને બાદ કરતા મોટાભાગના દેશોની વસ્તી કરતાં પણ વધુ છે. પ્રયાગરાજ જવા માટે રેલવે દ્વારા વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. શ્રદ્ધાળુઓએ ભરપૂર લાભ લીધો. છેલ્લા 40 દિવસમાં 14,000થી વધુ ટ્રેનોની મદદ લેવામાં આવી. મહાકુંભની શરૂઆતથી લઈને અત્યાર સુધી કુલ 13,667 ટ્રેનો શ્રદ્ધાળુઓને લઈને પ્રયાગરાજ અને તેની આસપાસના સ્ટેશનોએ લઈને પહોંચી હતી. માત્ર પ્રયાગરાજ સ્ટેશન પર જ શ્રદ્ધાળુઓને 5,000 ટ્રેનોનો લાભ મળ્યો હતો, જ્યારે આ મહાકુંભથી ઉત્તર પ્રદેશને આશરે 3 લાખ કરોડ રૂપિયાનો રેવન્યુ મળશે તેવો અંદાજ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લગાવ્યો હતો. જોકે નિષ્ણાતોના મતે 2 લાખ કરોડથી વધુનો લાભ રાજ્ય સરકારને મળ્યો છે. રાજ્ય સરકારે આશરે 7 થી 8 હજાર કરોડ રૂપિયા કુંભના આયોજન માટે ફાળવ્યા હતા. મૌની અમાસના સ્થાયી સ્નાન દરમિયાન મહાકુંભમાં નાસભાગ પણ થઈ હતી, જેમાં 30થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે 3 થી 4 વખત આગ લાગવાની ઘટના પણ સામે આવી હતી. જોકે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે મહાકુંભમાં આશરે 50,000થી વધુ સુરક્ષા જવાનો તૈનાત કરાયા હતા, જેમાં 37,000 રાજ્યોની પોલીસ અને 14,000 હોમગાર્ડ જવાનોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ શ્રદ્ધાળુઓ, સંતો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.